નમસ્કાર. આજે આપણે કાર્બનિક સંયોજનની 11મા ધોરણનો જે લેસન ચાલે છે એની અંદર થોડી વધારે 4 અસરો કે જે આ અસરો છે એ આપણને ખાસ જેડબલ અને નીટની અંદર વધુને વધુ માર્ક્સ અપાવી શકે છે. એટલે મેં આના જેડબલ અને નીટના જે વિડીયો બનાવ્યા છે એની અંદર બહુ ડીપની અંદર ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે અહીંયા 11મા ધોરણના બેઝથી એનસીઈઆરટી બુકના બેઝથી ઉપર પણ મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરીશું. કાર્બનિક સંયોજનમાં બધા જ બંધ કેવા હોય તો 99.9% સમજો પર્સન્ટ આ બંધ સહસંયોજક બંધ હોય. આ સહસંયોજક બંધ એટલે કે બે પરમાણુ ભેગા થયેલા હોય પણ બંનેનું બંધમાં ઇલેક્ટ્રોનનું કોન્ટ્રીબ્યુશન સમાન હોય અને આપણે સહસંયોજક બંધ કહીએ. આ સહસંયોજક બંધની અંદર કોણ ઇલેક્ટ્રોન કોના ઇલેક્ટ્રોન હોય તો કે કાર્બન ના હોઈ શકે, કાર્બન ના હોઈ શકે અને કાર્બન હાઇડ્રોજન હોય તો એના વચ્ચેના એના પણ ઇલેક્ટ્રોન હોઈ શકે, કાર્બન ના પણ ઇલેક્ટ્રોન એક હોઈ શકે અને કાર્બન હાઇડ્રોજન ના પણ હોઈ શકે. અને જો કદાચ કોઈ ક્રિયાશીલ સમૂહ અહીંયા એનો ટૂંકો તો ક્રિયાશીલ સમૂહ અને કાર્બન વચ્ચે પણ ઇલેક્ટ્રોન ભાગીદારી તરીકે બંધ સહસંયોજક બંધ હોઈ શકે. હવે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ નું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા તો એક પરમાણુથી બીજા પરમાણુ તરફ ખેંચાયેલું રહેવું, આ ઇલેક્ટ્રોન યુગ્મનું વિચલિત થવું એના માટેની 4 અસરો છે. જેમાંની 3 અસરો એ કોઈ પણ કાર્બનિક સંયોજનમાં પરમેનન્ટ હોય અને એક એવી અસર છે કે અન્ય પ્રક્રિયક પોતાની પાસે એટલે કે આ કાર્બનિક સંયોજન પાસે આવે ત્યારે જ જોવા મળે. તો આ 3 અસરો કે જેને પરમેનન્ટ કાર્બનિક સંયોજનની અસર છે કહીએ છીએ અને એક પરમેનન્ટ નથી કે જ્યારે કોઈ ઘટક આવશે ત્યારે જોવા મળશે. આવી 4 અસરનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં 4 નું પહેલા હું લિસ્ટ આઉટ કહું, તમને કહું છું કે 4 અસર કઈ તો કે પહેલી અસર છે પ્રેરક અસર અને પ્રેરક અસરના 2 ભાગ છે, I માઇનસ અસર અને આ પ્લસ I અસર. બીજું ઇલેક્ટ્રોમેરિક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર. આના પણ 2 ભાગ છે. 2 ભાગની અંદર E પ્લસ અસર અને માઇનસ E અસર. આ 2 અસર આના પણ 2 ભાગ છે, I E પ્લસ અસર અને E માઇનસ અસર. એના પછી ત્રીજું છે સંસ્પદન અથવા તો મેસોમેરિક અસર. સંસ્પદન અસર અથવા તો આના એક જ છે એટલે કે જો ભાગ નથી. એના પછી ચોથું છે હાઇપર કોન્જ્યુગેશન અસર. હવે આ 2 અસર છે એની અંદર બંધારણોની સંખ્યા જે તમે બંધારણ સમજી ખ્યાલ આવશે. જેમ બંધારણોની સંખ્યા વધતી જાય એમ એ સંયોજનનું સ્થાયિત્વ વધતું જાય. જેમ કે કોઈ એક સંયોજન મારી પાસે A છે, એને A તરીકે દર્શાવશો એટલે ભણીશો બધા ખ્યાલ આવશે. એને A ને A1 થી પણ બતાવાય, A2 થી પણ બતાવાય, A3 થી બતાવાય પણ છે A જ. તો એના 3 બંધારણો થયા. હવે એવા બંધારણો આની અંદર જોવા મળશે, આની અંદર પણ જોવા. પછી કોઈ મારી પાસે B ઘટક છે, એને B1 થી બતાવ્યું, B2 થી બતાવ્યું, B3 થી બતાવ્યું, B4 થી બતાવ્યું, B5 થી બતાવ્યું, છે બધા જ B જ. તો આના બંધારણો કેટલા તમે બતાવ્યા? 5. આના કેટલા બતાવ્યા? 3. તો તમને પૂછે A અને B વચ્ચેમાં કોની સ્થિરતા વધારે છે તો જેના બંધારણ વધારે જોવા મળશે એ કેવો ગણાશે? વધારે સ્થિર. અને જોવા મળશે આ બંને અસરોમાં આપણે ભણીશું એટલે ખ્યાલ આવશે. આની અંદર આના બંધારણ B ના વધારે છે એટલે શું થાય? B વધારે સ્થિર છે. કોના સાપેક્ષે? A ની સાપેક્ષે. એટલે મેં તમને જસ્ટ આ બંનેનો ખ્યાલ આપ્યો કે આની અંદર આપણે શું જોવાનું થશે, એક કરતા વધારે બંધારણો થશે. અચ્છા, હવે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું કે ભાઈ 4 અસર છે. 4 અસર કોની છે? કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કાં તો હાઇડ્રોજન પરમાણુ. સહસંયોજક બંધથી કોણ જોડાયેલો હશે? આપણે કીધું હાઇડ્રોજન અથવા તો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હશે. તો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન અથવા તો ક્રિયાશીલ સમૂહ સાથે નો નીકળી જાય
અથવા તો ખાલી પરમાણુ નીકળી જાય, ખાલી ઇલેક્ટ્રોન યુગ્મને કંઈ આગળ પાછળ જાય છે, કાં તો પરમાણુ નીકળે જ નહીં, ખાલી ઇલેક્ટ્રોન યુગ્મ જ આગળ પાછળ જાય, એ ઇલેક્ટ્રોન યુગ્મની ચલિત અસરને આપણે આ ચારે ચાર અસરની અંદર સમજવાની છે. એમાંની તો એ ચારમાંથી મેં તમને કહ્યું કે એક અસર એવી છે કે જે અંદર પરમાણુની અંદર ન જોવા મળે, સંયોજનમાં કાર્બનિક સંયોજનમાં જોવા ન મળે, જ્યારે કોઈ ઘટક આવે ને ત્યારે તમને જોવા મળે. એ અસર પરમેનન્ટ નથી, બાકીની ત્રણ પરમેનન્ટ છે. તો પરમેનન્ટ કઈ નથી, એ આ આપણી અસર છે, એ પરમેનન્ટ નથી. એ જ્યારે ઘટક એની પાસે આવશે ને ત્યારે જોવા મળશે, એટલે કે એ પરમેનન્ટ નથી, બાકીની ત્રણ પરમેનન્ટ છે. હવે આ બધાને એક પછી એક આપણે ભણીએ. એમાં પહેલી અસર કઈ છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એને માટે તો સાંકેતિક ભાષામાં આઈ લીધેલો છે. હવે આ અસર એટલે શું છે? જો કાર્બનની આવી રીતે લાંબી શૃંખલા છે, આની અંદર હું અહીંયા કોઈ એમ કરું છું એક્સ જોડું, ચાલો એક્સ, તો આ બધી જગ્યાએ સહસંયોગ બંધ હશે કે નહીં? આ સહસંયોગ બંધ. અહીંયા બધા કોણ છે? કાર્બનની સાથે હાઇડ્રોજન એવું દોરતો નથી, પણ અહીંયા એક્સ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ બધાની વચ્ચે, જો અહીંયા પણ વચ્ચે છે કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા પણ કાર્બન, એક્સ મને ખબર નથી. હવે બીજો હું જે ઘટક લઉં છું 1 2 3 4 અને 5, 1 2 3 4, 1 2 3 4, 4 લઈએ આપણે 4, અને પછી અહીંયા લઉં છું y. હવે x ની વિદ્યુત ઋણતા એ કાર્બન કરતા વધારે છે, સમજો. એવી રીતે y ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા y ની ઓછી છે, કાર્બનની વધારે છે. વિદ્યુત ઋણતા છે, આ બની લઉં છું એ વિદ્યુત ઋણતા. તો થાય શું? વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિ, એટલે કે તીવ્રતા, એટલે કે તેજસ્વીતા, પ્રબળતા. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ન રહેતા કોના તરફ ખેંચાયેલો હશે? આ તરફ ખેંચાયેલો હશે. કોના તરફ? x તરફ. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એક્ઝેક્ટ બધાના સેન્ટરમાં રહેતું, તો એની જગ્યાએ શું થશે? આ તરફ આવી જશે. એટલે કોના તરફ ખેંચાયેલું છે? x તરફ. કેમ? તો કે એની વિદ્યુત ઋણતા, x ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે. પરિણામે શું થાય કે આ ઇલેક્ટ્રોન આ છે, એ ઇલેક્ટ્રોન તો x નો હતો, પણ આ ઇલેક્ટ્રોન કોનો છે? એ કાર્બનનો છે. કે ઇલેક્ટ્રોન પર ભાર કેવો હોય? ઋણ ભાર. તો એ ઋણ ભાર કોના તરફ જતો રહેશે? x તરફ જતો રહેશે. x ઉપર અંશતઃ કેવું થશે? ઋણ થશે. હવે એની પર ઋણ થયું, તેથી કરીને આ ઇલેક્ટ્રોન કાર્બનનો હતો, એનો ઋણ ભાર પેલી બાજુ ગયો, તો એની પર અંશતઃ શું થઈ જાય? ધન ભાર થાય. આ અસરને કહેવાય I માઇનસ અસર. આ અસર થઈ I માઇનસ અસર. તો આ ધનભાર છે એ હજી વધારે આગળ ખસે 3 કાર્બન સુધી સામાન્ય રીતે પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે 3 કાર્બન સુધી આપણને જોવા મળે છે. તો આની પર પ્લસ ભાર થયો, તો એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચવાનો કરશે. તેથી કરીને આ ઇલેક્ટ્રોન આમ જાય તો આની ઉપર પાછો થોડો આનો પ્લસ હતો એના કરતા ઓછો પ્લસ થશે. પાછો આ ઇલેક્ટ્રોન પેલી બાજુ જશે તો એના કરતા પણ ઓછો એટલે ઓછો થશે. તો એના પછી આગળ ન જોવા મળે. જેમ કે આની પહેલા જેડબલની લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું, હું જ્યારે અન્ય ટીચર સાથે જોડાયો છું, લાંબી સંખ્યાથી બંધાયેલો છું, અને મને કોઈ ખેંચે તો મારી ઉપર અસર જબરજસ્ત થાય. મારી બાજુમાં હોય એની પર થોડી અસર થાય, થોડોક નમેલો થાય, એના પછીનો હોય એ થોડો નમેલો થાય, અને પછી આગળ છેલ્લો ટીચર હોય એને કઈ અસર નથી, શાંતિથી ચણા ખાતો હોય એને કોઈ અસર ન થાય. તો આમ માઇનસ અસર, આ વિદ્યુત ઋણ, વધુ વિદ્યુત ઋણ પરમાણુ કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ તરફ ખેંચાયેલો હોવાને કારણે કાર્બન ઉપર અંશતઃ ધન થાય છે, અને એ ધનની અસર લાંબી શૃંખલામાં ધીમે ધીમે પ્રસરાય છે, પ્રેરાય છે. પણ ક્યાં સુધી પ્રેરાય છે? વધુ 3 થી 4 કાર્બન સુધી આ પ્રસરેલી જોવા મળે છે. આ અસરને કહેવાય કઈ? માઇનસ I અસર. આ માઇનસ I અસર થાય. એના કરતા ઉલટું. હવે આની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. કોના કરતા? કાર્બન કરતા. તેથી કરીને બંધમાંનું ઇલેક્ટ્રોન વચ્ચે, જેમ કે બધામાં વચ્ચે રહે છે ને, આ બધા વચ્ચે કેમ રહે છે? કાર્બન ને બંનેની વિદ્યુતતા સરખી છે, સમાન પરમાણુ છે, વિદ્યુતતા કેવી રહેવાની? સરખી. એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ તો બધા વચ્ચે જ રહેવાનું કે નહીં? પણ આમાં શું થશે? આના કરતા આની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન કોના તરફ આવી જશે? કાર્બન તરફ. તો ઇલેક્ટ્રોન આ બાજુ હોય કે પેલા જેમ સેમ હોય, તો આ ઇલેક્ટ્રોન કોનો છે? y નો છે. તો એનો ઇલેક્ટ્રોનનો વિભાગ પેલી બાજુ ગયો, ઋણભાર ગયો, એનો મતલબ આની ઉપર કેવો ભાર થયો? ધનભાર. તો આની ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનની અસર આની ઉપર વર્તાય, એટલા માટે આની ઉપર કેવો થાય? ઋણ. તો પછી પાછી આગળ ઋણ પેલાની જેમ હોય, તો આની ઉપર અંશતઃ ઋણ થાય, આની ઉપર એના કરતા પણ અંશતઃ ઋણ થાય. તો આ પ્રકારની અસરને કહેવાય પ્લસ I અસર. આ થઈ ગયું I અસરના બે ભાગ, બે પ્રકાર. કયા? માઇનસ I અસર અને પ્લસ I અસર. હવે કન્ફ્યુઝન એ થાય કે કેવા પ્રકારના ક્રિયાશીલ સમૂહ અહીંયા લાગેલા હોય.
જેથી કરીને I માઇનસ અસર જોવા મળે. અને કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ અહીં લાગેલા y તરીકે, તો આપણે I પ્લસ અસર જોવા મળે તો I માઇનસ તરીકે. યાદ રાખો, આપણે IUPAC ની અંદર જેટલા પણ ફંક્શનલ ગ્રુપ કરેલા ને, ક્રિયાશીલ સમૂહ કરેલા ને, એ લાગેલા હોય એટલે સમજી લેવાનું I માઇનસ અસર થાય. જેમ કે કયા કયા, NO2, પછી COOH, Cl, F, OH, OCA3, C6H5, આ બધા લાગેલા હોય ત્યારે એ પ્રકારની કઈ અસર આપે છે? I માઇનસ અસર આપે છે. તો એ માઇનસ અસરમાં પણ આ ક્રિયાશીલ સમૂહ જે લાગેલા છે એ I માઇનસ અસર કોણ આપી શકે છે? સિમ્પલ યાદ રાખવા માટેની હું તમને રીત કહું છું. જેટલા પણ કાર્બનિક સંયોજનમાં નાઇટ્રો સંયોજનો, એસિડ સંયોજનો, આલ્ડીહાઇડ સંયોજનો, આલ્કોહોલ સંયોજનો, હેલાઇડ સંયોજનો, આ શેને કારણે છે? આલ્કોહોલ કોને કારણે છે? OH ને કારણે. હેલાઇડ કોને કારણે છે? તો કે ClBrFk ને કારણે છે. એસિડ કોને કારણે છે? C ડબલ. અને આ ક્રિયાશીલ સમૂહ છે ને, જે વસ્તુ છે ને ક્રિયાશીલ સમૂહ, એ બધા લાગેલા હોય ત્યારે કાર્બનિક સંયોજનમાં શું થશે? બંધવાનું ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? પોતાના તરફે ખેંચશે. ઓકે, પછી બીજું, તો પછી પ્લસ કોણ દર્શાવે? ફક્ત કાર્બન. કાર્બન પ્રાથમિક પણ હોય, દ્વિતીયક પણ હોય, તૃતીયક પણ હોય, એના અસરને કારણે કઈ અસર થશે? તો કે એક ધન અસર થશે. હું ક્રમ લઉં છું, તમને મને ખ્યાલ છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક છે એ છે ને આપણે અહીંયા લગાડવાનો છે, એટલે એ આપણે લેવાનું છે. એ પછી પણ પહેલા હું તમને પહેલી ચાલો હવે એ કરી જ લઈએ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શું છે? આ જે કાર્બન છે એની સાથે આ કાર્બન આમ જોડાયેલો છે, એની સાથે ત્રણ જોડાયેલા હોય, CA3, એનો મતલબ કે કેટલા કાર્બન જોડાયેલા છે? 3 કાર્બન જોડાયેલા છે. તો આને કેવો કહેવાય? તૃતીયક. એવી રીતે જો કદાચ હું અહીં 2 કરી નાખું તો હાઇડ્રોજન મારે મૂકવો પડે, તો કેટલા જોડાયેલા છે? 2, તો એને કહેવાય દ્વિતીયક. અને પછી જો કદાચ પાછું એક જ કરી નાખું તો ખબર, તો આ કાર્બન સાથે ફક્ત એક જ જોડાયેલો છે, તો એને કેવો કહેવાય? પ્રાથમિક. તો આનો ક્રમ કેવો છે? કોની અસર વધારે પ્રબળ હોય? તો તૃતીયકની અસર સૌથી વધારે પ્રબળ હોય, એના કરતા ઓછી દ્વિતીયક હોય, એના કરતા ઓછી પ્રાથમિક. પાછું તૃતીયક કરું છું. તૃતીયક એટલે શું? આ કાર્બન લાંબો જોડાયેલો છે અને અહીંયા CA3 છે, અહીંયા CA3 છે અને અહીંયા CA3. એટલે જે લાંબી કાર્બનની શૃંખલા સાથે જે કાર્બન જોડાયેલો છે, બાકીના કેટલા કાર્બન સાથે જોડાયેલા છે? 1, પછી અહીંયા 2 અને પછી અહીંયા 3. અને 3 કાર્બન સાથે જ્યારે જોડાયેલો હોય આ કાર્બન, 3 કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહેવાય તૃતીયક. હવે હું એક ખાલી એચ કરી નાખું તો આ કાર્બન કેટલા સાથે? 2 થયા, તો એ કયો થયો? દ્વિતીયક. અને જો પાછો આને હું ખાલી એચ કરી નાખું, 2 થી એચ કરી નાખું, તો આ કાર્બન કેટલા સાથે? એક સાથે થયો, એને કહેવાય પ્રાથમિક. તો આનો ક્રમ કયો છે? આ ક્રમ કયો થાય? તૃતીયકની સૌથી વધારે, દ્વિતીયકની ઓછી, તૃતીયકની પ્રાથમિક એના કરતા ઓછી, અને CA3 પછી આવે એટલે એની સૌથી ઓછી આવે. એટલે આના કરતા પણ ઓછી કોણ આવશે? CA3. આ અસર આપણી કઈ થઈ? પ્લસ I અસર. હવે પેલાની અંદર પેલો અસર એટલે માઇનસ I અસરનો ક્રમ કયો છે? મેં તમને કીધું કે બધા ક્રિયાશીલ સમૂહ છે એ હંમેશા માઇનસ I અસર દર્શાવે, પણ માઇનસ I અસરની અંદર પણ પાછો ક્રમ છે. કઈ રીતે યાદ રાખવું? નો કાના એસી હેલી. યાદ રાખો છો, નો કાના એસી હેલી. આવું મેં કર્યું. એક ભાગ 2 ટુકડા કરજો. નો કાના એસી હેલી. અને પછી આગળ શું? ओ और फिनाइल है. जो રીતે O और फिनाइल है. આવું આમ કરી નાખો. હવે પછી બધાની અંદર આમ ક્રમ કરી નાખો. આવી રીતે આમ ક્રમ કર્યો, આમ ક્રમ કર્યો, આમ ક્રમ કર્યો, આમ ક્રમ કર્યો, આમ ક્રમ કર્યો. એટલે બધાને વધારે સૌથી વધારે કોણ? નો કોણ? એટલે NO2. આ જોડાયેલો એટલે અહીંયા જો X તરીકે NO2 જોડાયેલો હોય તો એની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ સૌથી વધારે છે. કાના એટલે C ટ્રિપલ બોન્ડ N. એક અહીં જોડાયેલો, અને આ જગ્યાએ જો C ટ્રિપલ બોન્ડ N જોડાયેલો હોય, આ જો આની ખેંચવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે, એટલે I માઇનસ અસર વધારે છે. જો લાંબી શૃંખલામાં આ જોડાયેલો હોય તો એની અસર ઓછી છે. એવી રીતે એસિડ એટલે COOH. એટલે શું થયો? એસિડ. અને એના પછી હેલીમાં પાછા આવે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આનો ક્રમ તો આપણને ખબર છે, એકબીજાના આખો ક્રમમાં ફ્લોરીન વૃત્તિનો વધારે. એટલે આના પછી આખી હેલી આવે. હેલી સિરીઝ એટલે ફ્લોરીન, હેલોજનમાં પણ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. ફ્લોરીન વિદ્યુત વધારે, એના કરતા ઓછી ક્લોરીન, એના કરતા ઓછી બ્રોમિન, અને એના કરતા ઓછી આયોડીન છે. અને પછી કોણ? O એટલે કોણ આવશે? OH. જો OH અહીં જોડાયેલો હોય એમ કે છે, OH જોડાયેલો હોય. પછી OR એટલે OR એટલે ઇથર. અને એના પછી ફિનાઇલ એટલે બેન્ઝીન ચક્ર નથી, પણ એક હાઇડ્રોજન નીકળી ગયેલો છે એ. અને છેલ્લે કોણ આવે? હાઇડ્રોજન. હે એટલે હાઇડ્રોજન. આટલા આ ક્રમ યાદ રાખજો બેટા. નો કાના એસી હેલી. આ કોનો અસરનો ક્રમ છે? માઇનસ I અસરનો
ક્રમ છે, એટલે કે આ લાગેલો હોય અને સાથે આ લાગેલો હોય તો વધારે I માઇનસ અસર કોણ આપશે? તો કે NO2 આપશે. એટલે આ જે NO2 લાગેલો હોય અને બીજો COH લાગેલો હોય તો બંનેમાં તમને એમ કે I માઇનસ અસર કોની વધારે છે? તો NO2 ની વધારે છે. જો કદાચ COH લાગેલો હોય COH તો એની અસર ઓછી છે. એટલે હું તમને ક્રમ આપું છું અને ટ્રીક સાથે, ટ્રીક ફરી પાછું બોલું છું, નો કાના એસી હેલી પછી O और फिनाइल है. આ થઈ ગયું બંને અસર આપણી કઈ કઈ? તો કે I માઇનસ અસર અને I પ્લસ અસર. હવે બીજી અસર જોઈએ, ઇલેક્ટ્રોમેરિક અસર. બીજી અસર, અને એ અસર મેં તમને કહી હતી કે એ પણ બે ભાગ છે, પ્લસ અસર અને માઇનસ અસર. E પ્લસ અને E માઇનસ બે અસર છે. હવે આ ક્યારે થાય? ક્યારે થાય ઇલેક્ટ્રોમેરિક અસર? ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય ત્યારે પ્લસ, અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયકથી વિરુદ્ધ થાય ત્યારે થાય એ માઇનસ. પણ ક્યારે? જો આપણે હમણાં પ્રેરક અસર જોઈએ, પ્રેરક અસર હંમેશા સહસંયોજક બંધમાં જકડાયેલા સિગ્મા બંધના ઇલેક્ટ્રોન, જો સિગ્મા બંધ હતો ને X સાથે હતો પછી Y સાથે હતો તો આ બંધ કયો હતો? સિગ્મા. ડબલ બોન્ડ હોય તો કેવું થાય? પાઈ. હવેની અસર જે આપણે જોઈએ છીએ એ અસર કોના માટે છે? પાઈ બંધ માટે છે. અને આ અસર પ્રક્રિયક જ્યારે સંપર્કમાં આવે ત્યારે થાય. મેં તમને કહ્યું હતું ઘટકની અંદર સંયોજનમાં ક્યારે પણ આ અસર પરમેનન્ટ હોતી નથી. પેલું તો સંયોજન મૂકી દીધું, પાછળ X જોડી દીધો, એ તો પરમેનન્ટ જ હોય છે, ખેંચાયેલો જ કન્ટિન્યુ હોય છે, પરમેનન્ટ અસર છે. અત્યારે આપણે કઈ કરીએ છીએ? ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર ક્યારે થાય? જ્યારે એક કરતા વધુ બંધ ધરાવતા નજીકના બે પરમાણુ વચ્ચે બંધમાં એ ભાગ લીધેલા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, ક્યારે એક કરતા વધુ બંધ ધરાવતા, જેમ કે આ કાર્બન અને કાર્બન બે વચ્ચે આ એક કરતા વધારે બંધ ધરાવતો નહીં, ત્યારે એની સંપર્કમાં કોઈ અન્ય ઘટક H+ આવે છે. જુઓ H+ આવે છે તો આની પર ધનભાર છે કે નહીં? તો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે કાર્બન કાર્બન વચ્ચે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે થાય શું? જેવો આ H+ આવે ને એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ, આની પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ શું થાય? આમ થાય, આમ થાય, એટલે અહીંયા એક જોડાઈ જાય. હવે એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બે હોય કે નહીં? તો બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? આ બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? આમ આવી જાય અને એ જ જોડાઈ જાય. આ જોડાઈ ગયો તો આ હું બે ઇલેક્ટ્રોનને મૂકું છું, આ કાર્બન એનો આ બંધ, આ બે બંધ થઈ ગયા. પછી ઉપરનો બંધ છે એ બંધને હું આમ મૂકું છું, કાર્બન એમનો જ છે, આ બંધ એમનો મૂકી દીધા. હવે આ જગ્યાએ શું આવી ગયો? હાઇડ્રોજન. આ જગ્યા બંને ઇલેક્ટ્રોન ક્યાં બાજુ? આ બાજુ આવી ગયા, આ બાજુ આવી ગયા, એટલે મેં કર્યું અહીંયા હાઇડ્રોજન. હાઇડ્રોજન ઉપર એક પણ ઇલેક્ટ્રોન નહોતો. જો એટલે બંને ઇલેક્ટ્રોન કોણ આવી ગયા? આ બંને ઇલેક્ટ્રોન અહીંયા હતા, ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા કે નહીં? તો એમાંનો આ ઇલેક્ટ્રોન છે આ કાર્બનનો છે, આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, પણ આ ઇલેક્ટ્રોન કોનો છે? આ ઇલેક્ટ્રોન કોનો છે? તો કે આ કાર્બનનો છે. એટલે એનો ઇલેક્ટ્રોન તો ગયો, એટલે આની પર શું થયો? પ્લસ ભાર થયો. તો ફરીથી આ ઓલરેડી અસર કઈ હતી નહીં, એમાંથી આ બની ગયું. તો થયું શું કે પાઈ બંધમાંનો ઇલેક્ટ્રોન પ્રક્રિયકનો જ્યારે સંપર્ક થાય, કોઈ પ્રક્રિયકનો સંપર્ક થાય ત્યારે પાઈબંધનો ઇલેક્ટ્રોન છે એ પોતાનાથી, એટલે કાર્બન જે પરમાણુ હતો એનાથી જે જોડાયો નથી ત્યાં છે દૂર કે નજીક ક્યાં ખસાયો? જો ફરી વિચારો, જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સંપર્કમાં આવતા પ્રક્રિયક તરફ થાય, એટલે કે આ તમારો H અહીંયા સંપર્કમાં આવ્યો તો ઇલેક્ટ્રોન હતો, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કઈ તરફ આવી ગયું? આમ આવી ગયું ને. આ ઇલેક્ટ્રોન હતો તો એનું સ્થાનાંતર આમ થઈ ગયું. જો સંપર્કમાં કોણ આવ્યો? H+ આવ્યો. H+ શું આવ્યો? સંપર્કમાં આવ્યો. અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, આખું યુગ્મનું સ્થાનાંતર કઈ તરફ થઈ ગયું? એ થઈ ગયું. આ અસરને કહેવાય E+E અસર. ફરીથી આ અસર જ્યારે પરમાણુ સંયોજનમાં ક્યારે થાય છે? જ્યારે સંપર્કમાં આવે ત્યારે સ્થાનાંતર થાય છે. સંપર્કમાં ન આવે તો કોઈ સ્થાનાંતર થતું નથી. આ E+ અસર થઈ. હવે માઇનસ અસર કરીએ. ચાલો, તો અહીંયા C+O છે, આવી રીતે આમ C+O આવી રીતે પડેલો છે. અને હવે અહીંયા હું Cn દાખલા તરીકે માઇનસ નાખું છું, એક ઇલેક્ટ્રોન વધારે છે, તો શું થાય? આ ઓક્સિજન આ તામ જોડાયેલો છે. હવે આ વખતે શું થાય? તો કે આ સીધે સીધો અહીંયા આવશે અને પાઈબંધનો ઇલેક્ટ્રોન યુગ્મ આ છે તો Cn તો પોતે લઈને આવે છે, પોતાની પાસે ઇલેક્ટ્રોન છે, એક વધારાનો જ છે, તો જોડાશે કેવી રીતે? આ કાર્બન સાથે હું જોડું છું, દાખલા કાર્બન સાથે જોડું છું, તો કાર્બનને એમને મૂકી દઉં, આ આખું આ કાર્બન, આખું આ કાર્બન. હવે અહીંયા જોડાય, હા, કોણ આવે? Cn આમ જોડાશે, આમ જોડાશે તો એ તો એક ઇલેક્ટ્રોન વધારે લઈને આવે જ છે, એક તો છે પોતાનો તો લઈને આવે છે, તો સીધો જોડાઈ જ જશે, અહીં સીધો જોડાઈ જ જશે. જો આમ જોડાઈ જશે, આમ Cn જોડાઈ ગયો, એનો ઇલેક્ટ્રોન એને પોતાનો હતો, એક તો હતો કાર્બનનો અને પોતે એક વધારાનો તો વાપરી નાખ્યો એટલે વપરાઈ ગયો. તો આ બંધમાંનું ઇલેક્ટ્રોન ક્યાં જાય? સીધું પહેલા બીજા ઉપર જતો, પહેલા જતો એટલે ઓક્સિજન છે ને, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવી જાય, એની પર શું થઈ જાય? માઇનસ થઈ જાય. ખબર પડી? એનું યુગ્મ થઈ ગયું. તો આ બેમાં ફરક શું? આમાં એવું થયું
કે જ્યારે સંપર્કમાં આવતો હતો પરમાણુ ત્યારે એ અહીંયા જોડાયો તો ઇલેક્ટ્રોન યુગ્મ સંપર્કમાં આવતા પરમાણુ તરફ ખસશો કે નહીં, એના તરફ ખસશો કે નહીં, ઇલેક્ટ્રોન અહીં આવી ગયું તો જ આની પર પ્લસ થાય ને, ઇલેક્ટ્રોન કોના તરફ ખસી ગયું, આના તરફ ખસી ગયું. આ કર્યું ત્યારે શું થયું, એ તમે જોડ્યો, અહીંયા જેવો જોડ્યો એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સંપર્કમાં આવતા પરમાણુથી વિરુદ્ધ દિશામાં ખસશો. જો ઉપર પેલીમાં જતો રહ્યો, આની કહેવાય ઈ માઇનસ અસર, એટલે ઈ પ્લસ અસર થઈ અને ઈ માઇનસ અસર થઈ. ફરીથી પાછું આને એકદમ રિપીટ કરી લો. દ્વિબંધ ધરાવતા પાયબંધના ઇલેક્ટ્રોન, બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ રહેલો છે. એ દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન જ્યારે ધન વીજભર માટે સંપર્કમાં આવે છે ત્યારે એ ધન તરફ ખસી જાય, એટલે સંપર્કમાં આવતા પરમાણુ તરફ ખસે ત્યારે શું થયું, ઈ પ્લસ, એટલે કે પ્લસ આવે ત્યારે પ્લસ. અને જો સંપર્કમાં આવે અને ઇલેક્ટ્રોન યુગ્મ એની વિરુદ્ધ દિશામાં ખસતું હોય, સંપર્કમાં જ્યાં જોડાય છે એના કરતા વિરુદ્ધ દિશામાં ખસતું હોય તો એને કહેવાય ઈ માઇનસ અસર. આ બીજી અસર. ત્રીજી અસર કહીએ સંસ્પદન અસર અથવા તો મેસોમેરિક અસર. એની અંદર સારામાં સારું જો કોઈ દ્રષ્ટાંત હોય તો એ છે બેન્ઝીન. બેન્ઝીન કરીએ તો બેન્ઝીન આ આવું આખું થયું, બેન્ઝીન એટલે આ. તો આને કાર્બન ક્રમાંક 1 2 3 4 5 અને 6 આપું તો એમ કહી શકાય 1 અને 6 વચ્ચે દ્વિબંધ છે, 2 અને 3 વચ્ચે દ્વિબંધ છે, 5 અને 4 વચ્ચે દ્વિબંધ છે. હવે એ બંધારણ આવું કરું તો પણ મારે બેન્ઝીન જ કહી શકાય. આ દ્વિબંધ છે જગ્યાએ એક બંધ કરું છું, 1 2 3 4 5 અને 6. અહીંયા હું એક બંધ કરું, અહીંયા દ્વિબંધ કરું, પાછો એક બંધ કરું, દ્વિબંધ કરું, પાછો એક બંધ કરું, દ્વિબંધ કરું. વસ્તુ એક જ છે. જો તો આવા વખતે આ બે વચ્ચે આ એરો દર્શાવવામાં આવે. એ શું બતાવે છે કે આ દ્વિબંધ છે ચલિત થઈ અહીંયા આવી ગયો, ચલિત અહીં આવી ગયો, પાછો એ ચલિત થઈને આખું આમ ચલિત થાય, અહીંયા આવે એટલે આ પોઝિશન થાય. પાછું હું એકને બતાવું છું એનો મતલબ એક નથી, આખો ચક્ર ફરે. જો વિચાર કરો, ચક્ર ફરે એટલે ક્યાં આવે, અહીંયા આવી ગયું. પાછું ચક્ર ફરે એટલે આવી થઈ ગયો, પાછું ચક્ર ફરે એટલે દ્વિબંધ શું થાય છે, ચલિત થાય છે. તો આવું ક્યારે થાય? આ એક કાલ્પનિક ઘટના છે, વાસ્તવમાં થતી હોય કે નહીં એ ખબર નહીં, પણ આ કાલ્પનિક ઘટના છે. આનું વાસ્તવિક છેલ્લું બંધારણ કેવું દર્શાવી શકાય કે આ દ્વિબંધ આખો આમ ફરે છે, આખો દ્વિબંધ ધરે છે, જેને કહેવાય આપણે બેન્ઝીન કહીએ છીએ. તો આવા સમયે કે જ્યારે કોઈ સંયોજનનું એક બંધારણથી એના સમગ્ર ગુણધર્મ સમજાવી શકાતા નથી, એવા સમયે એના એક કરતા વધારે બંધારણ દોરવા પડે છે. જેમ કે આનાથી આપણે શું કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે બંધ લંબાઈ ઓછી હોય, કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે એટલે બંધ લંબાઈ વધારે હોય. જ્યારે બેન્ઝીનનો પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે બેન્ઝીનમાં કોઈ પણ બે કાર્બન વચ્ચે, આ કાર્બન આ કાર્બન આ કાર્બન આ કાર્બન કે આ કાર્બન, કોઈ પણ બે કાર્બન વચ્ચે બંધ લંબાઈ હંમેશા સમાન છે. તેથી કરીને શું દર્શાવી શકાય, કલ્પના શું કરી શકાય કે આ બંધ છે ને ફરતો હોવો જોઈએ, બંધ ફરતો હોવો જોઈએ, તો જ આ બંધ સરખી, આ બંધ લંબાઈ સરખી. નહીં તમે એક દર્શાવો તો શું કહી શકો કે આની વચ્ચે બંધ લંબાઈ ઓછી છે, એક બંધ છે એની વચ્ચે બંધ લંબાઈ વધારે છે, પાછા દ્વિબંધ છે એટલે બંધ લંબાઈ ઓછી હશે, પાછો એક બંધ એટલે બંધ લંબાઈ વધારે હશે. તો એક બંધની બંધ લંબાઈ વધારે હોય, દ્વિબંધની બંધ લંબાઈ ઓછી હોય, તો બેન્ઝીનનું આ બંધારણ દર્શાવો તો એમાં બધા કાર્બન કાર્બન વચ્ચે બંધ કેવા થયા, જુદા થયા. જ્યારે બેન્ઝીનનો વાસ્તવિક પુરાવો શું દર્શાવે છે, એ દર્શાવે છે કે બેન્ઝીનમાં દરેક કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ સમાન છે. તેથી કરીને એવું અને આવું બે બંધારણ નથી આ બેન્ઝીનના સંપૂર્ણ ગુણધર્મ સમજાવી શકતું, નથી આ બંધારણ સમજાવી શકતું. એના માટે ત્રીજું બેમાં પુનરાવર્તિત થતું એકદમ આપણે વચ્ચે સંસ્પદન એટલે કે વચ્ચે કન્ટિન્યુ દ્વિબંધ ફરતો હોય એવા પ્રકારનું બંધારણ દર્શાવ્યું, જેને આપણે સંસ્પદનીય હાઇબ્રિડ બંધારણ, ફાઇનલ બંધારણ દર્શાવ્યું. તો આવું ક્યારે થાય કે જ્યારે દ્વિબંધ કન્ટિન્યુ ફરતો હોય અને એક બંધારણથી આપેલ સંયોજનના બધા જ ગુણધર્મો સમજાવી ન શકાતા હોય ત્યારે એના એક કરતા વધારે બંધારણ દોરી અને છેલ્લે હાઇબ્રિડ એટલે કે ફાઇનલ બંધારણ દર્શાવીએ છીએ. આ ઘટનાને કહેવાય સંસ્પદન, એટલે કે પાયબંધના ઇલેક્ટ્રોનનું ફરવું. આપણે આગળ કર્યું હતું એની અંદર શું હતું, પાયબંધના પણ ઇલેક્ટ્રોન ફેર્યા હતા. એની આગળ કર્યું હતું ત્યારે શું હતું, આઈની અંદર ફક્ત સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જ આગળ પાછળ જતા હતા, ખેંચાતા હતા. એટલે આ બે અસર કેવી હતી, આ ઓલરેડી પરમેનન્ટ અંદર છે, આગળની કઈ રીતે પરમેનન્ટ ન હતી. આ પણ પાયબંધ માટે છે, આગળની કરીએ પણ પાયબંધ માટે. એના માટે CO2 ઉદાહરણ લઈએ, પછી C છે, આવી રીતે ઓક્સિજન છે, આવી રીતે ઓક્સિજન છે, અહીંયા 1 2 3 4 1 2 3 4, એટલે ઓક્સિજનની અંદર 6 ઇલેક્ટ્રોન હોય છે, 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6. હવે આ વસ્તુમાં થાય શું કે ધારો કે આખી આ વસ્તુ થાય એવી કે આ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ એ જો આ બાજુ લો, આ બાજુ કારણ વિદ્યુતોનું વધારે પ્રમાણ કોણ છે તો કે કાર્બન છે કે નહીં, તો બંને ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો મારે દર્શાવી કઈ રીતે શકાય. જો આ ઓક્સિજન છે અને 1 2
3 4. હવે આ બંને ઇલેક્ટ્રોન હું આ બાજુ લો, બે અહીં મૂકું છું અને બે મૂકું છું. જો આ બે મૂક્યા, આ એક અને બે મૂક્યા, કયા હતા? આ હતા કે નહીં? એમાંનો આ ઇલેક્ટ્રોન તો ઓક્સિજન નહોતો જ, એટલે એક ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એક જ, પણ આ ઇલેક્ટ્રોન કોનો છે? એ કાર્બનનો છે. એટલે અહીંયા મૂક્યો તો આ ઇલેક્ટ્રોનને કારણે શું થશે? આની ઉપર કેવું થશે? માઇનસ. હવે કાર્બન ઉપર એક આમ થઈ ગયો. હવે કાર્બન પાછો આવી રીતે અને પછી પાછો ઓક્સિજન છે એની ઉપર 1 2 3 4. હવે આ વખતે શું કરવું? આની ઉપર કેવું થઈ ગયું? આ ઓક્સિજન ઉપર કેવો ભાર થઈ ગયો? આ કાર્બન આ ઓક્સિજન ઉપર કેવો ભાર થઈ ગયો? માઇનસ થઈ ગયો. આ ઓક્સિજન માઇનસ થઈ ગયો અને પહેલી બાજુના ભાગની અંદર શું થશે? હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ સીધું અહીંયા આવી જાય. આ ઇલેક્ટ્રોન આખે આખું મૂકી દઉં છું, અહીંયા આખે આખું મૂકી દીધું, આ મૂકી દીધું. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું અહીંયા આવી ગયું. એમાં એક ઇલેક્ટ્રોન તો ઓક્સિજન પાસે આવ્યો, પણ એક ઇલેક્ટ્રોન કાર્બન પાસે આવી ગયો. તો આની પર શું થઈ ગયો? પ્લસ ભાર થઈ ગયો કે નહીં? તો આ એક બંધારણ દોર્યું અને આ બંધારણ દોર્યું. તો આમાંના ઇલેક્ટ્રોનને મેં ડાયવર્ટ કરીને પેલી બાજુ 3 બંધ કર્યા. તો એવું પણ કરી શકે છે, આ બાજુ કર્યું તો પેલી બાજુ પણ થઈ જાય. તો ત્રીજું બંધારણ મને કઈ મળશે? આમાં ત્રીજું બંધારણ પાછું કાર્બન, પછી ઓક્સિજન. તો પેલું તો આ બાજુ આવી જાય, આ બાજુ શું થાય? પ્લસ થાય અને દ્વિબંધ થાય અને પેલું અહીંથી કેટલા? ત્રિબંધ થઈ ગયા, 3 બંધ થઈ ગયા અને આ બાજુના ભાગની અંદર એક બંધ. આ પોઝિશન ટૂંકમાં આ ઓક્સિજનને આ બાજુ લઈ શકો, આ બાજુ ઇલેક્ટ્રોન આ બાજુ લઈ શકો, આ બાજુ લઈ શકો. આવી રીતે 3 બંધારણોથી વાસ્તવમાં કાર્બનનું ઓક્સિજનનું બંધારણ કેવું હતું? CO2 નું બંધારણ કેવું થાય? COO. એટલે આ દ્વિબંધને હું આ રીતે આમ દર્શાવું છું. એટલે કે દ્વિબંધ શું થાય છે? ફર્યા રાખે છે, જેને આપણે સંસ્પદનીય બંધારણ કરી શકીએ. કે આવું ક્યારે થાય? ફરીથી કહું છું કે જ્યારે કોઈ પણ એક બંધારણ કાર્બનમાં, કાર્બન ડાયોક્સાઇડમાં આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે. એટલે આ બાજુ ત્રિબંધ ને એક બંધ હોઈ શકે, એવું પણ હોઈ શકે કે પહેલી બાજુ ત્રિબંધ અને આ બાજુ એક બંધ. એટલે એક બંધારણથી કોઈ પણ કાર્બનિક સંયોજનના જ્યારે સંપૂર્ણ ગુણધર્મો સમજાવી શકાતા ન હોય તેવા સમયે આપણે કલ્પના એવી કરી લઈએ છીએ કે ઇલેક્ટ્રોન આની અંદર વિસ્થાપિત થાય છે, પાયબંધના ઇલેક્ટ્રોન આવી જાય છે, આવી જાય છે, એને કારણે માઇનસ પ્લસ થયા રાખે છે. આવા પ્રકારની ઘટના જે કાર્બનિક સંયોજનમાં જોવા મળતી હોય, એટલે પાયબંધના ઇલેક્ટ્રોનનું વિસ્થાપન થયા રાખતું, વિસ્થાપન થવું એટલે ફર્યા રાખતા હોય, ત્યારે એ ઘટનાને કહેવાય સંસ્પદનની ઘટના. આ મેસોમેરિક અસર અથવા સંસ્પદન અસર પૂરી થઈ અને એના પછી લઈએ હાઇપર કોન્જ્યુગેશન. આપણે ZEE ની અંદર નીટની અંદર જે લેક્ચર હશે એની અંદર બહુ સારી રીતે ઊંડાણમાં વધારે હું તમને કહીશ. હવે આમાં GOC જે મેં લીધેલું છે એ પાર્ટ 2, GOC જે પાર્ટ 2 છે એમાં I+ અસર, I- અસર એ બધાની ઊંડાણમાં ચર્ચા આપેલી છે. એટલે તમે મારો એ વિડિયો કે જે લખેલું છે GOC પાર્ટ 2 આ લખેલું છે એની અંદર જ્યારે તમે ટીક કરશો કે જોશો એટલે તમને વધારે ડીપમાં આના વિશે ખ્યાલ આવશે. હવે આપણે આગળ લઈએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન એટલે શું થાય? એ કેવું છે? કેટલાક કાર્બનિક સંયોજનના અણુમાં કાર્બન એક બંધ અને તે કાર્બન દ્વિબંધ ધરાવતા બંધારણ સાથે જોડાયેલો હોય. જોજો, કાર્બન સાથે એક બંધ છે, એ કોણ છે જોડાયેલો છે? કાર્બન ધરાવતા દ્વિબંધ. હવે દ્વિબંધ તો લાંબી કાર્બનની શૃંખલામાં આલ્કીને હોઈ શકે ને બેન્ઝીને હોઈ શકે. તો ત્યાં બેન્ઝીન પણ હોય અથવા તો દ્વિબંધ ધરાવતો આલ્કીન પણ હોય. એની સાથે જોડાયેલો હોય ત્યારે આ કાર્બન સાથે જોડાયેલા CH બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ તરફ ખેંચાયેલું હોય. ફરીથી કાર્બન વચ્ચે કેવો છે? એક બંધ. કાર્બન વચ્ચે જ્યારે એક બંધ છે એ કાર્બનનું જોડાણ કોની સાથે છે? કાર્બન દ્વિબંધ ધરાવતા અન્ય કાર્બન સાથે. કે દ્વિબંધ કોનો હોય? આલ્કીનનો પણ હોઈ શકે અથવા તો બેન્ઝીનનો પણ હોઈ શકે. આવા સમયે આ કાર્બન સાથે રહેલો C સાથે કોણ હોય? H હોય. એ H માનો આ સિગ્મા ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલો હોય? દ્વિબંધ તરફ ખેંચાયેલો હોય. આ ઘટનાને કહેવાય હાઇપર કોન્જ્યુગેશન. દાખલા તરીકે હું દ્રષ્ટાંત લઉં છું. CH2, આ CH2 પછી ડબલ બોન્ડ CH અને પાછો અહીંયા 3 હાઇડ્રોજન મેં કરેલો છે. એટલે મેં તમને કીધું એ વસ્તુ સમજાશે. જો તો આ કાર્બન વચ્ચે કેવો છે? એક બંધ છે. એક બંધ ધરાવતા કાર્બન વચ્ચે એક બંધ. એટલે મેં કહ્યું હતું કાર્બન વચ્ચે જોઈને હું મૂકું છું કાર્બન એક બંધ. એ કોની સાથે છે? કાર્બન સાથે દ્વિબંધ. એટલે કાર્બન કોણ છે? દ્વિબંધ થયા કે નહીં? આ કાર્બન એક બંધ છે. એ કેવા કાર્બન સાથે જોડાયેલો છે? કાર્બન સાથે દ્વિબંધ જોડાયેલો. એવા સમયે આ હાઇડ્રોજનમાંના બંધનું સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન એ કોના તરફ સીધું જમ્પ મારીને ત્યાં ન જાય, સીધું આના તરફ ખેંચાયેલું છે. એટલે આ ક્યાં જાય? અહીંથી ખેંચાયેલું છે. ઓકે, એટલે આનો ઇલેક્ટ્રોન આ તરફ આમ ખેંચાય એટલે ખેંચાય છે. તો એ વસ્તુ બતાવે છે. તો થાય કેવું? થાય વસ્તુ એ કે ધારો કે
આ ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ ખેંચાઈ ગયું, અહીં ખેંચાઈ ગયું. તો કરું છું હાઇડ્રોજનને મૂકી દઉં ત્યાં. એનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાય એટલે શું થાય? આ ઇલેક્ટ્રોન કોનો હતો? હાઇડ્રોજન હતો. આ ઇલેક્ટ્રોન ઉપરનો ઇલેક્ટ્રોન કોનો છે? હાઇડ્રોજનનો. એ ત્યાં ખેંચાઈ ગયું એટલે આની પર કેવું થઈ જાય? પ્લસ થાય એટલે પ્લસ. એટલે એનો ઇલેક્ટ્રોન ગયો. આ ઇલેક્ટ્રોન હતો એ ગયો. એ ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. અહીંયા આવી ગયો એટલે એ ત્યાં મૂકી દઉં છું. કાર્બન એમનો જ છે, પાછો હાઇડ્રોજન છે, પાછો હાઇડ્રોજન છે. આ કાર્બન, એની પાસે H અને C બે છે. તો આ એક બનતો હતો. હવે ઇલેક્ટ્રોન યુગ્મ શું? અહીંયા આવી ગયું. અહીંયા આવી ગયું એટલે આખું ઇલેક્ટ્રોન હું અહીં મૂકી દઉં છું. આમ કીધું એટલે આની જગ્યાએ શું થઈ ગયું? દ્વિબંધ થઈ ગયા. આ દ્વિબંધ થયા. એને કારણે કાર્બન સાથે હવે શું હતું? કાર્બન સાથે પાછા અહીંયા દ્વિબંધ છે. જો જે પેલા મૂકું છું પછી અહીં કોણ છે? CH2. હવે જુઓ, કાર્બન સાથે સંયોજકતાની દૃષ્ટિએ આ કાર્બન સાથે અહીંયા દ્વિબંધ આવી ગયા. તો આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન શું થશે? આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન શું થશે? એ દ્વિબંધનું ઇલેક્ટ્રોન પેલા તરફ જશે. પેલા તરફ જશે એટલે અહીંયા બે કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમાંનો આ ઇલેક્ટ્રોન આનો છે, આ ઇલેક્ટ્રોન આનો છે. એ પેલા તરફ શિફ્ટ થાય. પેલા તરફ શિફ્ટ થાય એટલે શું થાય? બંને ઇલેક્ટ્રોનને હું અહીંયા મૂકી દઉં, અહીંયા મૂકી દઉં. તો એક તો આ કાર્બન નહોતો જ, એક તો આ કાર્બન નહોતો જેને હું અહીંયા આ મૂકી દીધો. તો બીજો ઇલેક્ટ્રોન કોનો આવ્યો છે? આ કાર્બનનો આવ્યો. એટલે એની પર શું થાય? માઇનસ થઈ ગઈ. અને આ ભાગ અહીંથી નીકળી જાય એટલે આની પર માઇનસ થઈ ગયું. જો તો કાર્બન કાર્બન વચ્ચે શું થયું? કાર્બન છે દ્વિબંધ, સંયોજક પણ જળવાય. કેમ? તો કે કાર્બન સાથે કેટલા જોડાયા? બે. આમ સંયોજકતા થઈ. એક કોણ થયો? હાઇડ્રોજન. અને એક કોણ થયો? પેલો કાર્બન થયો. આ આખી અસરને કહેવાય હાઇપર કોન્જ્યુગેશન. પાછો કહું છું, જ્યારે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ છે, એની કોઈ સાથે ડબલ બોન્ડ સાથે જોડાણ છે. તો આ કાર્બન સાથેનું જે હાઇડ્રો છે, કોઈ પણ લઈશું, બધા લઉં છું, તો આનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખેંચાયેલું છે? પેલા દ્વિબંધ તરફ ખેંચાયેલું છે. દ્વિબંધ અહીં છે, દ્વિબંધ તરફ ખેંચાયેલું છે, આ દ્વિબંધ તરફ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અરે ઢળી જાય, ઢળી ગયું. એટલે હવે અહીંયામાં બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આ જે છે એ કોના તરફ જાય? પેલા કાર્બન ઉપર. એમાંના બે ઇલેક્ટ્રોનમાં એક આનો હોય, એક તો આનો હોય કે નહીં? તો આની પર જાય તો એક એનો વાંધો નહીં, પણ બીજાનો આવે એટલે એની પર શું થાય? માઇનસ થાય કે નહીં? એવી રીતે કર્યું છે. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું, અહીંયા આવી ગયું એટલે ત્યાં જગ્યાએ શું આવી ગયું? દ્વિબંધ આવી ગયું. દ્વિબંધ આવી ગયો એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ સીધું ક્યાં જાય છે? આ બાજુ આવે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આવી ગયું. તો આ ઇલેક્ટ્રોન તો આ કાર્બન હતો, પણ બીજો ઇલેક્ટ્રોન તો સામેવાળો કાર્બન હતો ને, એટલે એની પર શું થયું? માઇનસ થયું. એટલે એક તમારું બંધારણ આ થયું. બીજું હું એવું પણ કરી શકું કે મેં જે ઉપરનો હાઇડ્રોજન કાઢ્યો છે, હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજન આથી મેં કાઢ્યો છે, તો આ પણ તૂટે. તો નવું બંધારણ શું થાય? જેમ પહેલામાં પ્લસ બતાવ્યો હતો એમાં અહીંયા પ્લસ થઈ જશે. અને કાર્બન સાથે ઉપરનો હાઇડ્રોજન, નીચેનો હાઇડ્રોજન, અને પછી અહીંયા CH ડબલ બોન્ડ, અને પછી આમ, અને પછી CH2 ઉપર આવી રીતે થાય. ઋણભાર ઇલેક્ટ્રોન થાય, ઋણભાર થયો. તો એ જે કાઢ્યો, પહેલા આ કાઢ્યો, પછી આ કાઢ્યો. હવે તમે ત્રીજાને આને પણ કાઢી શકો, આને કાઢી શકો, ત્રીજું બંધારણ થાય. આ બંધારણ થઈ ગયું, પાછું ત્રીજું બંધારણ થાય. ત્રીજું બંધારણ કયું થયું? આને કાઢી નાખો શું થાય? H+ તરીકે થઈ ગયું. બાકી એમને મૂકી દો, એમને મૂકી દો એટલે આ CH, પાછો આ CH ડબલ બોન્ડ, CH, CH2 અને ઋણ. એનો મૂકે ત્રણ બંધારણ થયા. ત્રણ બંધારણ કેમ થઈ ગયા? હાઇડ્રોજન કેટલા હતા? કેટલા નીકળી શકાતા? આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા બંધવાળા કેટલા? આલ્ફા એટલે સિગ્મા બંધવાળા કેટલા નીકળ્યા? 1, 2 ને 3. એનો મૂકે 3 નીકળ્યા. તો આટલા બંધારણ તમારા સંસ્પર્ધન 1, 2, 3 ને 4 આટલા સંસ્પર્ધન બંધારણ થયા. તો આના ઉપરથી એવું કહી શકાય કે જેમ સંસ્પર્ધન બંધારણ આગળ લીધેલું હતું આપણે, એ આગળ કોણ હતું? તો આગળ હતું સંસ્પર્ધન બંધારણ રેઝોનન્સ, આપણે હતું મેસોમેરિક અસર, અને આ છે હાઇપર કોન્જ્યુગેશન. જેમ સંસ્પર્ધન બંધારણો વધારે થાય એમ એની સ્થિરતા વધે. તો હાઇપર કોન્જ્યુગેશન બીજી વસ્તુ લઉં છું કે કાર્બન અને કાર્બન, અહીંયા CH3 છે, પાછું અહીંયા CH3 છે, પાછું અહીંયા CH3 છે, અને અહીંયા CH3 છે. બીજું હું એવું લઉં છું કાર્બન. હવે એક CH3 હું ઓછો કરી નાખું છું. અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અને આ H છે. પછી ત્રીજું લઉં છું કાર્બન અને કાર્બન. પછી એક CH3 ત્રણ રાખ્યા હતા ને, હવે હું બે રાખું છું. CH3, પછી અહીંયા H છે અને અહીંયા H છે. પછી એક જ રાખું છું કાર્બન કાર્બન. એક CH3, પછી અહીંયા H, આની સાથે પણ H અને આની સાથે H. આનું આપણે નામ કેવું હોય તો શું થાય? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. આ જો આખું આમ કરું છું, આમ કરું, આખું આ બ્યુટેન, બ્યુટાઇલ થઈ ગયું, બ્યુટીન થયું. તો બીજા કાર્બન ઉપર મિથાઇલ છે, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ છે, એટલે શું લખશું? 2, 3, 1, 2, 3 ને 4, 2,3 ડાયમિથાઇલ બ્યુટીન. એ નામ થયું. પછી આને નામ કેવું હશે? બીજા નામ કેવું હશે? 2-મિથાઇલ 2-બ્યુટીન. 2-મિથાઇલ કેવી રીતે? 1, 2, 3 અને 4 આમ થયું. ઓકે, 1 ને 2 બીજા ઉપર મિથાઇલ છે, એટલે શું નામ? શું? 2-મિથાઇલ બ્યુટીન. એ રીતે નામ કરી શકો, પણ આપણે જોવાનું શું છે? મેઇન બેઝિકલી શું જોવાનું છે?
દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક બંધ ધરાવતો કાર્બન છે. એની સાથે હાઇડ્રોજન કેટલા? 1 2 3. તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક બંધ ધરાવતો અહીંયા કાર્બન છે, હાઇડ્રોજન કેટલા? 3. અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે અહીંયા પણ કાર્બન છે, એ હાઇડ્રોજન કેટલા? 3. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કાર્બન છે, હાઇડ્રોજન કેટલા? 3. એનો મતલબ કે સંસ્પર્ધની બંધારણ તમે કેટલા દર્શાવશો? આ દર્શાવી શકાય 3 એનો મતલબ કે 3 3 3 3 6 ને 12 થયા સંસ્પર્ધની બંધારણ દર્શાવી શકવાના ઓછામાં ઓછા. એવી રીતે આ હાઇડ્રોજન કેટલા? હવે એક આવડી ખબર પડી, આમાં 3 છે, આમાં 3 છે, આમાં 3 છે, એનો મતલબ કે આનું સંસ્પર્ધન કેટલા થાય? 9 થાય. એવી રીતે આની અંદર કેટલા છે? 3 ને 3, એટલે આને કેટલા થયા? 6 થયા. આની અંદર કેટલા છે? 1 3 નથી. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કાર્બન જોડાયેલા. અહીં તો હાઇડ્રોજન છે, અહીં હાઇડ્રોજન છે, અહીં હાઇડ્રોજન છે, અહીં કાર્બન છે, તો 3 હાઇડ્રોજન તમે હમણાં કાઢી શકો. તો આને કેટલા બંધારણ થાય? 3. એનો મતલબ કે જેમ સંસ્પર્ધની બંધારણો તમે વધારે દર્શાવી શકો છો એમ એની સ્થિરતા વધારે. તો હાઇપર કોન્જ્યુગેશન તમે માહિતી શું મળી? હાઇપર કોન્જ્યુગેશન થી માહિતી એ મળે કે આ બધાનું તમને કદાચ બંધારણમાં આપેલું કે કોની સ્થિરતા વધારે, તો જેના સંસ્પર્ધની બંધારણ વધારે હોય એની સ્થિરતા વધારે છે. એવી રીતે બેન્ઝીન આપણે આપેલા હતા, એના સંસ્પર્ધ બંધારણ કેટલા હતા? 2 હતા કે નહીં? તેની સ્થિરતા જેમ સંસ્પર્ધની બંધારણ વધારે થાય એમ એની સ્થિરતા વધે. આ હાઇપર કોન્જ્યુગેશન થી બીજી શું? તો કે કાર્બોકેટાયન અને મુક્ત મૂલકની સ્થિરતા પણ હાઇપર કોન્જ્યુગેશન થી નક્કી કરી શકાય છે. કાર્બોકેટાયન શું છે એ હમણાં આપણે જોઈએ છીએ. એના પછી શું છે કે દ્વિબંધ ધરાવતો કાર્બન હોય, હાઇપર કોન્જ્યુગેશનમાં દ્વિબંધ ધરાવતો કાર્બન પછી જે આ કાર્બન હોય, પછી આમ કાર્બનની લાંબી શૃંખલા તો હોઈ શકે, પણ દ્વિબંધ ધરાવતા કાર્બનની નજીકનો જે કાર્બન છે આની બંધ લંબાઈ, આ બાકીના કાર્બનને એક બંધ છે ને, એક બંધ અહીંયા કેવો છે? એક બંધ. આ પણ કેવો છે? એક બંધ. તો આ એક બંધની બંધ લંબાઈ બાકીના અન્ય કાર્બન વચ્ચે એક બંધ છે એના કરતા ટૂંકી હોય. આ બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી હોય. એ પણ હાઇપર કોન્જ્યુગેશન થી સમજાવી શકે. હાઇપર કોન્જ્યુગેશન ફરી પાછું હાઇપર કોન્જ્યુગેશન ની અંદર જ્યાં દ્વિબંધ આવે છે, દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે જે એક બંધ છે એ એક બંધ, અને લાંબી શૃંખલામાં કોઈ પણ બે કાર્બન વચ્ચે એક બંધ છે, આ બંધ લંબાઈ કરતા આ એક બંધ છે, આ એક બંધ છે, પણ આ બંધ લંબાઈ ટૂંકી છે, કારણ કે હાઇપર કોન્જ્યુગેશન અહીંયા નજીક છે, દ્વિબંધ છે, એટલા માટે આ હાઇપર કોન્જ્યુગેશન નો ટોપિક પૂરો થયો. અને પછી સહસંયોજક બંધમાં વિભાજન, અને વિભાજન છે સમભાગી વિભાજન છે, વિષમભાગી વિભાજન છે. એ શું છે? જેમ કે આવી રીતે ક્લોરીન અને ક્લોરીન આ બે વચ્ચે બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હશે? વચ્ચે જશે કે નહીં? હવે હું ગરમી આપું તો એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં તૂટે ને આ ઇલેક્ટ્રોન પોતે લઈને નીકળે, આ ઇલેક્ટ્રોન પોતે લઈને નીકળે, એટલે શું થાય? Cl ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયો અને Cl પોતે બીજો ઇલેક્ટ્રોન નીકળી ગયો. આને કહેવાય ક્લોરીન મુક્ત મૂલક. મુક્ત મૂલક ઇંગ્લિશમાં કહેવાય, જેને ફ્રી રેડિકલ. હવે આવી રીતે બીજું વસ્તુ થશે. ધારો કે કાર્બન અને કાર્બન વચ્ચે બંને વિદ્યુત સરખી હોવાને કારણે બંને વચ્ચે બંધનો ઇલેક્ટ્રોન હશે, એને હું ગરમી આપું તો અહીંયાથી વચ્ચેના ભાગમાંથી નીકળી જાય. તો કાર્બન એની ઉપર ટપકું કરો અને બીજો છે કાર્બન એની પાસે પણ ટપકું કરો, તો આ કાર્બન કેવો થયો? મુક્ત મૂલક. મુક્ત મૂલક. હવે એવી રીતે મુક્ત મૂલક પછી કાર્બોકેટાયન લઉં છું. કાર્બોકેટાયન દાખલા તરીકે કાર્બન અને Cl વચ્ચે બંધ છે, અહીંયા H છે, અહીંયા H છે, અને અહીંયા H છે, એનો મતલબ કે CH3Cl નું ઉદાહરણ લીધેલું છે. અને આને હું ગરમી આપું તો બંધમાંનું ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલો છે? ક્લોરીન તરફ. I- અસર જોવા મળે છે. જો તો જ્યારે પણ તોડીશ ત્યારે શું કરશે? આ કાર્બન પોતે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે, એટલે ક્લોરીન ઉપર શું થશે? માઇનસ થશે, અને કાર્બન અને 3 હાઇડ્રોજન જે હતા એમને મૂકી દીધા, પણ કાર્બન ઉપર શું થશે? પ્લસ. પ્લસ કેમ થશે? કે આ ઇલેક્ટ્રોન પોતાનો કોનો હતો? કાર્બનનો. એ ક્લોરીન લઈને જતો રહ્યો, એટલે આને કહેવાય કાર્બોકેટાયન. કાર્બોકેટાયન. હવે ત્રીજી વસ્તુ શું? કાર્બોએનાયન. કાર્બોએનાયનમાં એક હું CHO ગ્રુપ લગાવું છું, પછી C છે, પછી C છે, પછી અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H. આવી રીતે થયું. હવે જો અહીંથી કદાચ તૂટે, ગરમી આપું તો આ બંધ તૂટે, આ બંધ તૂટે, એની અંદર આ કાર્બનની વિદ્યુતઋણતા CHO લગાવવાને કારણે આ બંધમાંનો ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલો હશે? કાર્બન તરફ. તો H કેવો થશે? પ્લસ તરીકે નીકળી જશે. ચાલો પછી શું બચશે? તો કે પ્લસ CHO જે છે એમનો મૂક્યું મેં, અને પછી C છે, ઉપર H છે, નીચે H છે, અને પછી અહીંયા C છે, એની ઉપરના ભાગમાં H, નીચેના ભાગમાં H છે જ. પરંતુ અહીંયા બે ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? કાર્બન. કારણ કે હાઇડ્રોજન કરતા એની વિદ્યુતઋણતા કેવી છે? વધારે. તો કાર્બન ઉપર શું થશે? ઋણ. કાર્બન ઉપર ઋણ ભાર સંયોજનમાં જ્યારે જોવા મળે એને કહેવાય કાર્બેનાયન. ટૂંકમાં જો કાર્બન ઉપર ઋણ ભાર હોય તો એને કહેવાય કાર્બેનાયન, અને જો કાર્બન ઉપર ધન ભાર હોય તો એને કહેવાય કાર્બોકેટાયન. અને કોઈ પણ પરમાણુ ઉપર એકલો ઇલેક્ટ્રોન હોય, ફ્રી રેડિકલ, જેને કહેવાય મુક્ત મૂલક, આ કોઈ પણ સ્થિર હોતા નથી.
બધા અસ્થાયી હોય છે. કેમ અસ્થાયી? તો કે ભાઈ એનું અષ્ટક પૂર્ણ હતું એ તમે તોડી નાખ્યું, એમાં ઇલેક્ટ્રોનની ઉણપ કરી દીધી. ઓલરેડી સ્થાયી હતો ને આ સ્થાયી હતો, આ સ્થાયી હતો, આ સ્થાયી સ્થાયી હતા, એનું ઇલેક્ટ્રોન તમે કાં તો લઈ લીધું, કાં તો એને એકલો દીધો, કાં તો એક વધારે આપ્યો. એટલા માટે આ બધા આયન સ્વરૂપે છે. ઋણ આયન હશે તો ધન આયન સાથે જોડવાનો પ્રયત્ન કરશે, ધન આયન હશે તો ઋણ આયન સાથે જોડવાનો પ્રયત્ન કરશે, અને મુક્ત મૂલક હશે તો પોતે બીજા પાસે ઇલેક્ટ્રોન લઈ સંયોજન બંધ કરી અને પોતે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. એટલા માટે ન મુક્ત મૂલક, ન કાર્બોકેટાયન કે ન કાર્બોએનાયન કોઈ પણ સ્થિર હોતા નથી. એ બધા અસ્થિર હોય તો પછી આમાં એનો સ્થિરતાનો ક્રમ પાછો આવે. સ્થિરતાનો ક્રમ કયો? તો કાર્બોકેટાયન અને મુક્ત મૂલક છે એ તૃતીયક વધારે સ્થિર હોય. યાદ રાખવા માટે યાદ કરજો, તૃતીયક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય એ મેં ઓલરેડી તમને કહ્યું હતું, છતાં પણ પાછું તમને કહું. કાર્બન છે બાકીના 3 કાર્બન સાથે જોડાયેલો હોય, CH3 આને કહેવાય તૃતીયક. હવે જો મુક્ત મૂલક હોય તો એ તૃતીયક મુક્ત મૂલક કહેવાય. જો પ્લસ હોય તો તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. એના કરતા ઓછો સ્થિર કોણ હોય? તો કે જેમાં 2 CH3 જોડાયેલા હોય. CH3 કેટલા છે? 2. આ થાય દ્વિતીયક. અને પછી એક જ જોડાયેલો છે તો આ બે જગ્યાએ હું H મૂકું છું તો એ, અને પછી મિથાઇલ CH3. આની સ્થિરતા કાર્બોકેટાયન અને મુક્ત મૂલક બે કહું છું. જો મુક્ત મૂલક હશે તો અહીંયા બધા જગ્યાએ મારે શું કરવું પડશે? ટપકવું. આને કેવો મુક્ત મૂલક કહેવાશે? તૃતીયક. તૃતીયક કેમ? મુક્ત મૂલક ધરાવતો, એટલે આ કાર્બન છે કેટલા કાર્બન સાથે જોડાયો? 1 2 અને 3. એટલે આને કેવો કહેવાય? તૃતીયક મુક્ત મૂલક. અહીંયા આ મુક્ત મૂલક છે કેટલા કાર્બન સાથે જોડાય? 1 અને 2. એટલે આને કેવો કહેવાય? દ્વિતીયક મુક્ત મૂલક. અહીંયા આ જે મુક્ત મૂલક વાળો કાર્બન છે એ કેટલા કાર્બન સાથે? એક સાથે. અને કેવો કહેવાય? પ્રાથમિક મુક્ત મૂલક. અને આ પણ ઓલરેડી પ્રાથમિક જ કહેવાય. હવે એના પછી જો મુક્ત મૂલક જગ્યાએ બધી જગ્યાએ હું પ્લસ કરી નાખું, બધે જગ્યાએ પ્લસ કરી નાખું, તો આ બધી જગ્યાએ પ્લસ કરી નાખું તો એ બધું શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો પછી કાર્બોકેટાયન થયો. તો કાર્બોકેટાયન આ કેવો થઈ ગયો? તૃતીયક. હવે શું આવશે? કાર્બોકેટાયન. અહીંયા પણ શું આવે? કાર્બોકેટાયન. અહીંયા પણ કાર્બોકેટાયન. તો આમ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે યાદ રાખો કે તૃતીયક ની સ્થિરતા કેમાં વધારે જોવા મળે? મુક્ત મૂલક અને કાર્બોકેટાયન તૃતીયક હોય એ વધારે સ્થિર છે. ચાહે મુક્ત મૂલક હોય ચાહે કાર્બોકેટાયન હોય, એ તૃતીયક વધારે સ્થિર હોય. જ્યારે જો એનાયન કહો, કાર્બ એનાયન કહો, તો શું કરવું પડશે? અહીં મારે માઇનસ કરવું પડે. અહીંયા શું કરવું પડે? માઇનસ કરવું પડે. અહીંયા શું કરવું પડે? માઇનસ. અને આ પણ CH2 કરીને શું કરવું પડે? માઇનસ કરવું પડે. તો એવા વખતે શું થાય? આ ક્રમ તમારો બદલી જાય. આ ક્રમ બદલી જાય એટલે આ ક્રમ કેવો થઈ જાય? આ બાજુ નો થઈ જાય, આમ ક્રમ થઈ જાય. એટલે કે ટૂંકમાં યાદ રાખવા માટે 3 2 1 કોની અંદર વધારે સ્થિરતાનો ઉતરતો ક્રમ કયો છે? સૌથી વધુ સ્થિર તૃતીયક. કેમાં? કાર્બોકેટાયન અને મુક્ત મૂલક. કાર્બોકેટાયન અને મુક્ત મૂલકની જ્યારે પણ તમને સ્થિરતા પૂછે ત્યારે તમારે ફક્ત શું કરી નાખવાનું છે? એ કયો સ્થિર ગણાય? તો કે તૃતીયક વધારે સ્થિર ગણાય. મુક્ત મૂલક હોય એ કાર્બોકેટાયન. જ્યારે કાર્બોએનાયન હોય ત્યારે ઉલટો ક્રમ કરી નાખો અને કયો વધારે સ્થિર થાય? પ્રાથમિક વધારે સ્થિર થાય. ઓકે, આ આટલું આપણે કર્યું. હવે એના પછી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એના પછી જોઈએ. ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેવાય? ઇલેક્ટ્રોન તરફ અનુરાગ થતા પ્રક્રિયકો કોણ? એટલે કે ઇલેક્ટ્રોન તરફ જતા પ્રક્રિયકો કોણ? જે ધન આયન હશે ને, પછી NO2 પ્લસ Cl પ્લસ, પછી SO3H પ્લસ. આપણે જે બેન્ઝીનનો પાઠ લઈશું ત્યારે અંદર બધું બહુ વસ્તુ આવશે. પછી Ca3 પ્લસ, COCH3 પ્લસ, ઉપરાંત હું લખું છું AlCl3, પછી BF3. આ બધા વધારાના છે. શું છે? જોજો, આ બધા શું છે? SO2. આ બધા SO3 છે. SO2 આ બધા શું છે? આ બધા પ્રક્રિયકોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે અને હું ત્યાં જાઉં છું, અનુરાગ થાવ છું, તો મેં શું કર્યું? મારું નામ શું પડે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. પણ હું ત્યાં જાઉં કેમ? મારી પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ઇલેક્ટ્રોનની ઉણપ હોય એનો મતલબ કે મારી ઉપર ધનભાર હોય તો હું કહી શકું ને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો જુઓ, બધા કહેવાય છે ધનભાર. બધા ધનભારિત ઘટકો હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ગણાય. અથવા તો
મારામાં ઇલેક્ટ્રોનની ઉણપ છે તો જ હું લેવા જાઉં. તો આ ઘટકો બીજા છે શું છે, એમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો યાદ રાખી લો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એને જ કહેવાય કે જે બધા પ્રક્રિયકો પર કાં તો ધનભાર હોય અથવા ઇલેક્ટ્રોનની ઉણપ હોય. આવી રીતે બીજું આવ્યું કેન્દ્ર અનુરાગી. હવે કેન્દ્રમાં પરમાણુ કેન્દ્રમાં ભાર કેવો હોય, ધનભાર હોય. એના તરફ હું જતો હોઉં તો એનો મતલબ કે મારી પાસે ઋણભાર હોય તો જ હું ત્યાં જતો હોય. કે વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા શું થાય, આકર્ષણ જ થાય. તો આમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કોણ? તો કે બીજા લખું છું OH CN Cl આ જેટલા પણ માઇનસ છે, જેમ કે NH2 આ જે બધા માઇનસ જોવા મળે છે એ બધા જ હંમેશા કેવા થાય, ઋણભારિત. તો આની જેમ આ કેવા હતા, તટસ્થ હતા, એમ આ ભારિત હતા, ભારિત. તેવી રીતે આ કોણ છે, ભારિત છે. તો તટસ્થ આવા અણુ કોઈ ખરા તો છે કે નહીં? ROH છે, એમોનિયા છે, H2O છે. આ બધામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ બધા આની પર ઇલેક્ટ્રોન હોય, આની પર હોય, આની પર હોય. તો આ બધા છે આમ કેવા, તટસ્થ. તો જેમ આમાં બે ભાગ હતા એવી રીતે આના બે ભાગ, આના આપણે સમજીએ બરાબર. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય, કેન્દ્ર તરફ જતા પ્રક્રિયકને કહેવાય કેન્દ્ર તરફ અનુરાગ. હવે વિચાર કરો, કેન્દ્રમાં ભાર કેવો હોય તો કે ધનભાર હોય, ધનભાર હોય. તો હું એની પાસે જાઉં છું તો શું છે, કાં તો મારી પાસે ઋણભાર હશે અથવા તો મારી પાસે વધારે ઇલેક્ટ્રોન હશે ને, તેથી કરીને હું આપવા જાઉં છું. કેન્દ્રમાં તો ઇલેક્ટ્રોન જોઈએ, ઇલેક્ટ્રોન ઋણભાર હોય, તેથી કરીને બે વસ્તુ થયા. એક તો ભારિત કેવા હશે, બધા ઋણ જ કેન્દ્ર તરફ જાય એટલે બધા ભારિત મેં લખ્યા. બીજા કેવા છે, જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે એ બધા ત્યાં જશે, તેથી કરીને એને કહેવાય, આ બધાને કેવા કહેવાય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. અને આ કેવા થયા, ઇલેક્ટ્રોન અનુરાગી. ફરીથી પાછું ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન તરફ અનુરાગ થતા, અને કેન્દ્ર અનુરાગ એટલે કેન્દ્ર તરફ અનુરાગ થતા. કેન્દ્ર તરફ અનુરાગ થાય એટલે એની પર ઋણભાર હોય, કારણ કે ત્યાં ધન છે. ઇલેક્ટ્રોન અનુરાગી કહો તો ઇલેક્ટ્રોન છે એની પર ઋણભાર છે, તો મારી પાસે ધનભાર હોવો જોઈએ. ઓકે, આ થઈ ગયા કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. કાર્બોકેટાયન, કાર્બોએનાયન, સ્થિરતા એ પણ ક્લિયર થઈ ગયું. હવે વિસ્થાપન અને યોગશીલ પ્રક્રિયા. વિસ્થાપન અને યોગશીલ પ્રક્રિયા એટલે શું? કોણ વિસ્થાપન પ્રક્રિયા આપે, કોણ યોગશીલ પ્રક્રિયા આપે? હંમેશા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અહીંયા CH2CH2 CH3 છે. આની પ્રક્રિયા ક્લોરીન સાથે કર્યું સૂર્યપ્રકાશની હાજરીમાં. આવું કરું તો શું થશે, આ ક્લોરીન અહીંયા આવશે અને આ હાઇડ્રોજન અહીંયા આવી જશે. ક્લોરીન અહીંયા આવે એટલે હાઇડ્રોજન 3 માંથી એક નીકળી જાય એટલે સંયોજન શું બને, તો કે CH3 છે ને, પછી CH2 હાઇડ્રોજન નીકળી ગયું, એની જગ્યાએ કોણ આવી ગયું, ક્લોરીન. એટલે પાછું શું આવે, ક્લોરીન. અને એ હાઇડ્રોજન નીકળ્યા છે જોડાઈ ગયો તો મળ્યું કોણ, HCl. તો આ પ્રક્રિયા કે જેમાં એક પરમાણુ અંદર જાય છે અને બીજો પરમાણુ અંદરથી બહાર નીકળે છે, એકનું સ્થાન બીજો લે, બીજો એ પહેલાનું સ્થાન લે, આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. પણ આ પ્રક્રિયા કોણ આપે, તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપે. આ હાઇડ્રોકાર્બન CH3 એટલે ઇથેન કેવો કહેવાય, સંતૃપ્ત. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે એવા આલ્કેન સંયોજન હંમેશા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ગણતરી થાય. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ હંમેશા કયા પ્રકારની પ્રક્રિયા આપે, વિસ્થાપન. તો યોગશીલ પ્રક્રિયા કોણ આપે, અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે કોણ, આલ્કેન સિવાયના બે, કોણ, તો કે આલ્કીન અને આલ્કાઇન. તો આવી રીતે કહું છું CH2 ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા મેં ક્લોરીન સાથે કરી. તો ક્લોરીનના બે અણુ આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. અહીંયા સીધા જોઈન્ટ થઈ જશે, આ બંધ તૂટી જશે. જો આ બંધ તૂટી જાય, અને ધ્યાન રાખો, એક દ્વિબંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે, કારણ કે કાર્બન સંખ્યા 4 છે અને પૂરી કરવી પડે. જો કરું છું CH2 પછી CH2, આ મેં બંધ દર્શાવ્યો છે, આ બંધ દર્શાવ્યો છે. આ બંધને શું કરું છું, અહીંથી આમ ખોલું છું, એટલે મેં આમ તેમ ખોલ નાખ્યો, આમ ખોલ્યો તો આ બાજુ આવી ગયો અને બીજો અહીંયા આવી ગયો. કારણ કે એક દ્વિબંધ તૂટે, આ બંધ તૂટ્યો એટલે કાર્બનની પોતાની સંખ્યા બંનેની ખૂબ ઓછી થઈ જશે ને, એટલે અહીંથી આ તૂટે તો અહીં પછી એક તમારે જોડવો પડે. તો કોને જોડવાનું છે, ક્લોરીનને. તો મેં ક્લોરીન જોડી દીધો, ક્લોરીન જોડી દીધો. કાર્બન સંખ્યા પૂરી થઈ કાર્બનની. જો કાર્બનની 1 2 3 અને 4, આ કાર્બનની 2 3 અને 4 થઈ ગયું. તો આમાં શું થયું, અંદર ગયો, કોઈનો યોગ થયો. જ્યારે પરીક્ષાની તરફ પૂછવામાં આવે ત્યારે બ્રાહ્મણ પાસે જાવ ત્યારે બ્રાહ્મણ શું કે શનિનો યોગ થયેલો છે, એટલે ઘૂસ્યો છે. આમાં ખાલી ઘૂસ મારે એટલે અહીંયા શું આવી ગયું, Cl આવી ગયું, 1,2 ડાયક્લોરોઇથેન. આ પ્રક્રિયાની પેલી પ્રક્રિયામાં શું થયું, પેલી પ્રક્રિયામાં ક્લોરીન ગયો તો હાઇડ્રોજનના સ્થાને પાછો આવ્યો, અને એક ગયો બીજો નીકળ્યો. આમાં શું થાય, બંને અંદર જ ઘૂસી ગયા. તો આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા, આને કહેવાય યોગશીલ પ્રક્રિયા. અને છેલ્લે પુનઃવિન્યાસ. લાસ્ટ પ્રક્રિયા પુનઃવિન્યાસ લઈએ.
જેમ કે દાખલા તરીકે પુનઃવિન્યાસની અંદર આપણી પાસે લાંબી કાર્બનની શૃંખલા છે, જેમ કે બ્યુટેન લો, ચાલો એન બ્યુટેન CH3 CH2 અને CH3 આની પ્રક્રિયા આગળ જઈને આપણે બ્યુટેન કરીએ, AlCl3 ની પ્રક્રિયા કરીએ, AlCl3 સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન જો કાર્બન કેટલા છે, કાર્બન 4 1 2 3 ને 4 બ્યુટેન છે એટલે 4 હોવાના, હાઇડ્રોજન 3 ને 3 6 6 ને 2 8 ને 10, હાઇડ્રોજન કેટલા છે 10, આ 10 છે હાઇડ્રોજન, આ છે. હવે શું કરું છું કે અહીંથી એક CH3 છે ને એને ઉઠાવીને અહીંયા મૂકી દઉં છું. જો કરું છું CH3 પહેલા મેં મૂકી દીધો, CH3 આ થયો, પછી અહીંથી એક H કાઢી અને હું અહીંયા શું મૂકું છું, આ CH3 અહીંયા મૂકી દઉં છું CH3 અને નીકળો હાઇડ્રોજન અહીંયા મૂકી દો એટલે આ શું થઈ ગયું CH3 થયો. તો જો સૂત્ર જુઓ 1 2 3 4 એટલે શું થયું C4 થયો, હાઇડ્રોજન 3 3 3 અને 9 થયા, 9 ને 1 10, હાઇડ્રોજન 10. અને આ એટલે શું, દાખલા તરીકે ગયા વર્ષે દિવાળીમાં તમારી ઘરે તમારા મામા આવ્યા ત્યારે અંદર જેવા આવ્યા એટલે જેવા બંગલામાં પ્રવેશ્યા ત્યારે સામે સોફા છે, આ ડાઇનિંગ ટેબલ છે, આ વોશિંગ મશીન છે, અહીંયા ફ્રીજ છે અને પંખો ને બધી વસ્તુ કમ્પ્લીટ લગાડેલી છે, ક્લિયર, ટીવી ને બધું પોતાની. એના પછી એક વર્ષે પાછા આવે ત્યારે તમે સોફો એ ત્યાં મૂકી દીધો, ત્યાંથી પછી ડાઇનિંગ ટેબલ અહીંયા મૂકી દીધું, ટીવી ત્યાં તો જગ્યા ખૂણા મૂકી દીધો, તમારા મામા આવીને શું કહે, તમે ઘરમાં બહુ વસાયું લાગે છે, તમે શું કહેશો મામા વસાયું નથી, અમે ખાલી પુનઃવિન્યાસ કર્યું છે, એટલે ગોઠવણી કરેલી છે. એવી રીતે જ્યારે પુનઃવિન્યાસ થાય કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ત્યારે કોઈ નવો પરમાણુ અંદર ઉમેરાય નહીં કે અંદરનો પરમાણુ બહાર નીકળે નહીં, ખાલી અંદર ઘટકોની ગોઠવણી થાય અને નવું સંયોજન બને. તો આપણે ત્યાં કર્યું શું, આપણો બ્યુટેન હતો, બ્યુટેનનું સૂત્ર આપણી પાસે ખબર છે C4H10, કાર્બન 4 છે અને હાઇડ્રોજન 10 છે. એમાંથી આપણે હાઇડ્રોજન ઉઠાવીને અહીંયા મૂકી દીધું, ટીવીને મૂકાઈને હતો ને અહીંયા મૂકી દીધું કે વોશિંગ મશીન મૂકાય અહીંયા મૂકી દીધું, કરી નાખ્યું તો નવું સંયોજન મળ્યું અને શું 2 મિથાઇલ પ્રોપેન મળ્યો. જો 1 2 3 એટલે બીજા ઉપર શું 1 2 અને 3 તો બીજા ઉપર પણ આવ્યો મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપેન મળી ગયો. પણ આનું સૂત્રણ કર્યા સુધી કોઈ ફરક પડ્યો, કાંઈ ફરક પડ્યો, સંગઠનતા જેવું છે, રેખીય અને શાખીય. પણ આવું તમે રાસાયણિક પ્રક્રિયા દ્વારા કર્યું તો આ પ્રક્રિયાને પ્રક્રિયા કેવી કહેવાશે કે જે પ્રક્રિયા તમારા અણુમાં પુનઃવિન્યાસ થઈ નવું સંયોજન મળ્યું. કારણ કે આના ગુણધર્મો જુદા હોય છે તો તમે આ પ્રક્રિયાને શું કહેશો, પુનઃવિન્યાસ પ્રક્રિયા. આમ પ્રક્રિયા તમારી 3 થઈ, કઈ, એક વિસ્થાપન પ્રક્રિયા, જે બેન્ઝો ક્લોરીન નામ થઈ વિસ્થાપન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા કઈ, અંદર યોગ થયો, બ્રાહ્મણે કીધું શનિનો યોગ થયો, આપણે મેં કીધું ક્લોરીનનો યોગ થયો, યોગશીલ. અને ત્રીજી પ્રક્રિયા કઈ, તો કે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે જ્યારે બ્યુટેનની એલ સાથે પ્રક્રિયા કરી છે ત્યારે અંદરના ઘટકો ખાલી ચેન્જ થઈ નવું સંયોજન બન્યું છે, એ સંયોજનને આ સંયોજનના ગુણધર્મ ચેન્જ છે તો આ પ્રક્રિયાને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયામાં શું થાય, અને આલ્કોહોલ છે એમાં વિલોપન પ્રક્રિયા કરું છું, આલ્કોહોલ. દાખલા તરીકે ઇથેનોલ લો, ચાલો CH3CH2OH, આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય. વિલોપન પ્રક્રિયામાં આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય ત્યારે એ વખતે થાય શું, આ જગ્યાએ એમ કરું છું. હવે આને છે ને આલ્કોહોલ કરતા બીઆર લો, ચાલો બીઆર CH2, આ બીઆર વધારે સારું છે કારણ કે તમે આલ્કોહોલને પાછા ભેરવાઈ જશો. તો આલ્ફા કાર્બન હવે નીકળશે શું થશે, તો કે આ બીઆર જેની સાથે જોડાયો છે ને એને આલ્ફા કાર્બન કહેવાય, એની બાજુના કાર્બનને કહેવાય બીટા. બીટા કાર્બન પ્રક્રિયા થશે એટલે આ તો નીકળશે જ, આ નીકળશે. બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન નીકળશે તો અહીંથી કોણ નીકળશે, હાઇડ્રોજન, અને અહીંયા કોણ નીકળશે, બીઆર. તો બીઆર કોની સાથે જોડાશે, કે સાથે. કે એટલે શું થશે, કે બીઆર એટલે માઇનસ શું થઈ ગયો, કે બીઆર એટલે અહીંથી બીઆર નીકળી ગયો. ઓકે, એચ કોણ સાથે જોડાશે, આ સાથે જોડાશે એટલે માઇનસ શું થઈ ગયું, H2O. હવે આ બે નીકળી ગયા, હવે તમે જોડો તો શું થઈ ગયું, CH3 ની જગ્યાએ શું થઈ ગયું, CH2, અને આ નીકળી ગયો તો CH2 નંબર છે CH2. તો આ આખો દિવસ એક બનતો છે. હવે આની સંયોજન પૂરી કેવી રીતે કરવી, તો અહીંથી બંધ તૂટ્યો, અહીંથી બંધ તૂટ્યો તો સીધો બે વચ્ચે શું થાય, બંધ રચાઈ જાય. આમ યાદ કરો, મેં તમને કહ્યું તો એ વસ્તુ કઈ રીતે યાદ કરવાનું હતું કે એક દ્વિબંધ તૂટે તો બે સંયોજકતા ખોલે, એક દ્વિબંધ તૂટે તો બે સંયોજકતા ખુલે, અને બે જગ્યાએથી બંધમાંથી એક પરમાણુ નીકળે તો એક દ્વિબંધ રચાય. ફરીથી અહીંયા શું નીકળો, એક નીકળો, નજીકના બે કાર્બન પાસેથી એક ઘટક જો છૂટો પડે તો એ બે કાર્બન વચ્ચે શું થાય, દ્વિબંધ રચાય. અને જો કોઈ પણ બે કાર્બન વચ્ચે બંધ તૂટે, આ બંધ તૂટે અને બે સંયોજકતા ખુલે, અહીંયા હું બંધ તૂટું તો કાર્બન અને કાર્બન વચ્ચે મારે આ સંયોજકતા પૂરી કરવા માટે એક બંધ કરવો પડે ને, અને સંયોજકતા ખોલવી પડે ને, જોડ કરવું પડે.
ફરીથી પાછું એક દ્વિબંધ તૂટે તો બે સંયોજકતા ખુલે, નજીકના બે પરમાણુમાંથી એક કાર્બન પાસેથી એક પરમાણુ નીકળી જાય તો કાર્બન વચ્ચે શું થાય? દ્વિબંધ. તો કાર્બન વચ્ચે તમને શું થઈ ગયું? દ્વિબંધ. આ પ્રક્રિયાને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા. ફરીથી પાછું કરું છું, જ્યારે આલ્કાઇલ હેલાઇડ છે કે નહીં, આલ્કીન અને હેલોજન આલ્કાઇલ હેલાઇડ છે, આને કહેવાય. આ બાર વધારે ડીપમાં આવશે. ત્યારે હેલોજન જે પરમાણુને જોડાયો છે એ પરમાણુ આલ્ફા કાર્બન કહેવાય, જે કાર્બન જોડાય કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, એના નજીકના કાર્બનને બીટા કાર્બન કહેવાય. જ્યારે આવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક કેઓએચ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા કાર્બન ઉપરનો તો હેલોજન નીકળે છે, સાથે સાથે બીટા કાર્બન ઉપર H પણ નીકળે છે. તેથી અહીંયા આલ્ફા અને બીટા બંને પરમાણુ ઉપરથી એક ઘટક, આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી H નીકળી જતો હોવાને કારણે બે કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. આ પ્રક્રિયાને અંતે આલ્કીન નિપજ મળે છે આપણને. આ પ્રક્રિયાને કહેવાય બીટા વિલોપન પ્રક્રિયા. અને અહીંયા આપણો આખો પાઠ પૂરો. હવે બધું આવતા અંકે ફરીથી પાછા નવા લેસન સાથે મળીશું. નમસ્કાર.